વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે આવેલ વડિયાદેવ મંદિર પરિસરમાં જીવદયા અને પર્યાવરણ પ્રત્યે અનોખી સંવેદના જોવા મળી છે। અહીં ચકલાઓ સહિત અન્ય નાના પક્ષીઓ માટે સુંદર ઓટલો તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં દરરોજ નિયમિત રીતે દાણા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વડોદરાના સાવલીના પિલોલ ગામે આવેલ વડિયાદેવ મંદિર ખાતે જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની અનોખી લાગણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં ચકલાઓ સહિત અન્ય પક્ષીઓ માટે સુંદર ઓટલો બનાવવામાં આવ્યો છે, જ્યાં દરરોજ નિયમિત રીતે દાણા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। આ ઉમદા કાર્યથી પક્ષીઓને સુરક્ષિત આશરો અને ખોરાક મળી રહે છે, જે સમગ્ર ગામ માટે ગૌરવની બાબત બની છે। આ સેવકીય કાર્યમાં ભરતભાઈનું વિશેષ યોગદાન રહ્યું છે। તેમણે ચકલાઓ માટે સુંદર ઓટલો બનાવી જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્રામજનો તેમના આ સેવાભાવી કાર્યની હૃદયપૂર્વક પ્રશંસા કરી રહ્યા છે। સાથે જ પિલોલ ગામના સરપંચ વર્ષોથી કોઈપણ પ્રકારના ભેદભાવ કે સ્વાર્થ વિના ગામની સ્વચ્છતા માટે સતત કાર્યરત રહ્યા છે। આજે પણ તેઓ સ્વયં ગામની સાફ સફાઈમાં જોડાઈ સેવા આપી રહ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્ય ટીવી ન્યૂઝ વડોદરા। વર્ષોથી નાનું અમતું મંદિર હતું, ત્યાંથી બરિયાદેવની પૂજા કરું છું, બધા ભગવાનની પૂજા કરું છું। અને મારા ભરત કાકા બી મારી જોડે આવીને એમને પોતાના ખર્ચે બી દાણા નાખવાનો ચબૂતરો પોતરો બનાવ્યો છે, અને પોતે હું સરપંચ છું। કેટલા ટાઈમથી? ઘણા વર્ષોથી નાનું અમતું મંદિર હતું ત્યાંથી। અને પછી મને ભરત કાકા મળ્યા, એમને બી મને સાથ આપ્યો। આપણા જેવા થોડું બોટ બન્યો વિપુલ સરપંચ આવ્યા પછી, અને આ બધું વ્યવસ્થિત થઈ ભંડારો બી રાખેલો, અને વ્યવસ્થિત ગામજનો બધા આવેલા। આપનું શુભ નામ? શુભ નામ કાંતિભાઈ ફુલાભાઈ વસાવા, પંચો બોલો। સરપંચ।